ભાવનગર શહેરમાં આજે કહી શકાય વહેલી સવારથી ધોધમાર વરસાદનું જે આગમન થયું છે ત્યારે હાલ ભાવનગર શહેરમાં બપોરના 4 વાગ્યા સુધીમાં કહી શકાય કે 2 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકવા પામ્યો છે। ત્યારે હાલ ભાવનગર શહેરમાં અવિરતપણે ધોધમાર વરસાદનું આગમન છે તે શરૂ છે। ત્યારે સંદેશની જે ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે તેને ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી પહોંચી છે। ત્યારે ભાવનગર શહેરના કુંભરવાડાનો જે વિસ્તાર છે આ વિસ્તાર કહી શકાય કે શીતળા માતાની ડેરી પાસેનો જે વિસ્તાર છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। વર્ષોથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે જોવાઈ રહી છે, પરંતુ કોઈ પણ રસ્તા પર પાણીનો નિકાલ કરવા માટે થઈને મનપાની કોઈ કાર્યવાહી થતી ન હોવાને કારણે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે હાલ કહી શકાય કે જે રીતે ઘૂંટણસમાં પાણી જે ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં ભરાયા છે તેના કારણે હાલ વાહન ચાલકો છે તે ભારે પરેશાન થયા છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।